એક પણ તમારા વિસ્તારના સભ્યની કાંઈ પણ તકલીફ હોય, રાહ હોય તો અમે ઉપર બેઠા. એક પણ જિલ્લા પંચાયતની સીટ નથી આપી ભાજપે, તાલુકાની નહીં. મેં કીધું હું તમે જે કહ્યું કોંગ્રેસે જેતપુરમાં આપી, આમ આદમી જેતપુર આપી, જિલ્લા પંચાયત આમ આદમી જેતપુર આપી, છતાં પણ જેતપુરની સીટને આપણે જીતાડી. તમે તમારા વિસ્તારમાં આવા બધા કેમ્પ કરો, સરકારની યોજનાનો લાભ પૂરેપૂરો મળે એ અધિકારીને દોડાવવાની જવાબદારી તમારી. અને અધિકારી તમારા કહેવા પ્રમાણે નહીં દોડે તો એને કહેવાની જવાબદારી અમારી. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. મોરબીની અંદર પણ ભારે રસાકસી ભર્યા જંગ બાદ પહેલી વખત બની રહેલી એ મહાનગરપાલિકાના જ્યારે પરિણામ આવ્યા ત્યારબાદ હવે મોરબીમાં ચૂંટણી પરિણામ બાદ ભાજપની મોટી સભા, વિજય બનેલા ઉમેદવારોનું અભિવાદન છે તે પણ કરાયું. સભામાં મંત્રી કાંતિ અમૃતિયાનો ફરી એકવાર વિરોધીઓને વળતો જવાબ, અપક્ષ ઉભેલા ઉમેદવારોનું પણ નામ લીધા વગર છે તે કાંતિ અમૃતિયાએ પ્રહારો કર્યા. સાથે જ પત્રકારોને લઈ પણ લખવું ન પડે એવું કામ કરવાનું છે. આવી વાત એ કાંતિ અમૃતિયાએ કરી કે અહીંના જનપ્રતિનિધિ તમે બન્યા છો, પત્રકારોને તમારા વિશે લખવું ન પડે તે પ્રકારનું કામ કરજો. આવી ટકોર કાંતિ અમૃતિયાએ તમામ 52 એ જીતેલા ઉમેદવાર હતા તેઓને કરી અને સાથે જ કહ્યું કે આપ કોંગ્રેસમાં નહીં ભાજપમાં જ બધું છે, તમારી તાકાતને જરાય નબળી નહીં પડવા દઉં. આવી વાત કાંતિ અમૃતિયાએ કરી છે. કાંતિ અમૃતિયા ત્યાં ફરી એક વખત કિંગ મેકર સાબિત થયા છે અને પહેલી વખત એ મહાનગરપાલિકાની ચૂંટણી મોરબીમાં યોજાઈ અને જ્યારે ચૂંટણીની ટિકિટોની વહેંચણી કરવાની આવી ત્યારે પણ અનેક વિરોધોના સૂર ઉઠ્યા હતા, ક્યાંક નારાજગી પણ જોવા મળી હતી અને તમામની વચ્ચે ફરી એક વખત કાંતિ અમૃતિયાએ પોતાની તાકાત બતાવી અને જ્યારે એ તમામ ઉમેદવારો જીત્યા ત્યારબાદ એ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કાંતિ અમૃતિયાએ તમામને એક ટકોર કરતા શું કહ્યું આવો તે પણ જોયું. જેને જે કામ કર્યું હોય એને સંતોષ થાય. આ પત્રકાર મિત્રો બેઠા અને અભિનંદન છું કે ક્યાંય પણ અમારા ચૂંટાયેલા પ્રતિનિધિની ભૂલ હોય તો અમને ધ્યાન દોરજો. અને હું તો તમને નવાઈ લાગશે, પત્રકારને પોઝિટિવ વિચારવું. તમે પોઝિટિવ રહ્યો ને અમે પોઝિટિવ વિચાર. તમે એક પ્રેસ આવ્યું હોય ને એ મારે કટિંગ થાય અને એ કટિંગના આધારે હું રજૂઆત કરતો હોય, કાગળ લખાઈ ગયો. એના બદલે પત્રકારને કઈ લખવું ન પડે, એને પોઝિટિવ લખવું પડે એવું આપ જો સાથે મળીને કરશી તો મને એવું લાગે પત્રકારને પણ મજા આવશે કે વાત કરવાની. કારણ કે અંતે તો જાગૃત રાખવા હોય તો પત્રકારની જવાબદારી છે. જાગૃત રહેવું એ ચૂંટાયેલા પ્રતિનિધિની જવાબદારી. બીજું, તમે તમારા વિસ્તારમાં કોઈ પણ પ્રશ્ન હોય, કાંઈ પણ હોય, ઇનકેસ હું કહેતો ને ઉપર ગરીઓ નથી, જારી નથી, કોંગ્રેસ કે આમ આદમી, અહીંયા બધું છે. એક પણ તમારા વિસ્તારના સભ્યની કાંઈ પણ તકલીફ હોય, રાહ હોય તો અમે ઉપર બેઠા આગેવાન કહેજો, અમે એને કહેશી એને 100% ધ્યાન દોરશું. કારણ કે અંતે તો હાથ પગ 2027 સંસદની ચૂંટણી, એના હાથ પગ તાલુકા પંચાયત, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને કોર્પોરેશન છે. અને તમે તમારા હાથમાં જે પણ લગામ છે એ લગામ સારી રીતે એનો ઉપયોગ કરજો, વિકાસનો ઉપયોગ કરજો. અને હવે આપણે આપણા વિસ્તારમાં આ નાની ચૂંટણી હતી, કોઈ અપક્ષ ઉભા હોય, કોઈ આપણા એના સંબંધી ટેકેદાર એના ભેગા જીયા હોય, કોઈ હગાવાલા જીયા હોય, તો એના એરે ક્યારેય વ્યવહાર ખરાબ કરતા નહીં. કરતા નહીં. એને પ્રયત્ન કરજો લેવાના. આ ચૂંટણી અલગ છે. આ ચૂંટણી 480 જણાએ માંગી હતી. એમાં ઘણા બધા એવા ઊભા હોય તો એના ભેગા એના સંબંધના હિસાબે જીયાઓ હોય. એનો અર્થ એને કમરાથી ન જોતા, એના એરે ચા પાણી પીવા જાજો, એને મનથી ભેગા બેજો અને એને પ્રયત્ન કરજો કે ભાઈ કાંઈ વાંધો નહીં, તારા સંબંધી હતા, તારે જવું પડે ભાઈ. કારણ કે આ ચૂંટણી અને સંસદ ને ધારાસભાની ચૂંટણી અલગ હોય છે. આ ચૂંટણીમાં એક માનો તાલુકામાં 5 જણા ઉભા હોય અને હું અભિનંદન દઈશ મારી ઉમા ટાઉનશીપને. એક પણ ઉમેદવાર નથી આપ્યો, ઉમેદવાર હતા તોય
છતાં પણ જે મતદાન થયું એને 90% લીડ, પેનલ ટુ પેનલ. લાખાભાઈ, અભિનંદન મારા ગામ જેતપરને એક પણ જિલ્લા પંચાયતની સીટ નથી આપી ભાજપે, તાલુકાની નહીં. મેં કીધું હું તમે જે કહ્યું એ ગામનો સરપંચ કયો, તાલુકાનો જિલ્લો, અને એ કોંગ્રેસે જેતપુરમાં આપી, આમ આદમી જેતપુર આપી, જિલ્લા પંચાયત આમ આદમી જેતપુર આપી, છતાં પણ જેતપુરની સીટને આપણે જીતાડી. આ મતદારોની જીવાન છે, જીવાનનું મતદારો હાલે. એટલે ઘણીવાર આપણને એમ લાગે કે ભાઈ ટિકિટ નથી મળી એટલે ઓવરઆલ છે, એવું નથી હોતું. એને શું જોઈ છે? એને માન મર્યાદા જોઈ છે મતદારોને, એને કામ જોઈ છે, એને તમારે ગમે ત્યારે આવે તો એને સારો આવકારો જોઈ છે. ઘણા બધા સિનિયર બેઠા અહીંયા નીચે, ઘણા બધા માજી નગરપાલિકાના સભ્ય બેઠા છે, ઘણા બધા આગેવાનો બેઠા છે, બધાએ કામે લાગી ગયા. તો એ નોંધ લઈ અને આપણે ચૂંટાણા પછી જરાય પણ અહમ ન આવવું જોઈએ, નોર્મલ રહી અને નોર્મલ આપણે આપણા વિસ્તારના કામ કરીને દેશના વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈની અને ગુજરાત સરકારના ભૂપેન્દ્રભાઈની આબરૂ કેમ વધે એના આપણે પ્રયાસ કરવાના. આપણે ચૂંટાયેલા પ્રતિનિધિ પણ આપણે જે ભંડોળ આવે છે એક ટ્રસ્ટી તરીકે બે રહે. અમે 1985માં તાલુકા પંચાયત સૌજીભાઈને અમે હતા, જયંતિભાઈની ક્યાં હમણાં જે જયંતિભાઈની, ત્યારે એક 40,000નો રૂમ અમને છગનભાઈ આપણે રાજી થઈ ગયા હતા. અને તાલપત્રીની સબસિડી આપે ને હળની સબસિડી આપે. અત્યારે ટ્રેક્ટરની સબસિડી લેવા વાળા તૈયાર નથી, લારીની સબસિડી, શેડની સબસિડી. એટલે કહેવાનો અર્થ છે કે બધો પ્રજાનો પૈસો સીધો ખેડૂતના ખાતામાં જાય, ગરીબ માણસના ખાતામાં. તમને તમારા વોર્ડમાં 10 નિરાધારના ફોર્મ ભરાવી દેશો તો યાદ કરશે, મા કાર્ડ કઢવી દેજો, કેમ્પ કરજો, તમે અધિકારી તમે લખીને આપજો, તમારા વોર્ડમાં આવશે. એ મારી જવાબદારી. એક કોપી અમારી ઓફિસે મોકલી દેજો. તમે તમારા વિસ્તારમાં આવા બધા કેમ્પ કરો, સરકારની યોજનાનો લાભ પૂરેપૂરો મળે એ અધિકારીને દોડાવવાની જવાબદારી તમારી. અને અધિકારી તમારા કહેવા પ્રમાણે નહીં દોડે તો એને કહેવાની જવાબદારી અમારી. બે રીતે અમારી જવાબદારી. સરકારના પ્રતિનિધિ તરીકે દોડાવવાનું કામ જવાબદારી, દોડતો એને દોડાવવાના, એના વખાણ કરવાના, ન દોડે એને દોડાવવાની જવાબદારી એ અમારી છે. પણ મોરબી જે વેપારીનું શેર છે એ વેપારીનું શેર રાખવા માટેની જવાબદારી આપણી છે, એ નિભાવશો. આજે મારે કાલ 10 વાગે કેબિનેટ છે, રાતે નીકળી જવું છે. કાલ સવારે હું 5 વાગે બોમ્બે ગયો, રાતે 1 વાગે આવ્યો સારવાર લઈ. આ જુસ્સો આ હમે બેઠા વાળાનો તાકાત તમારી છે. એ તાકાતને જરાય હું નબળી નહીં પડવા દઉં એની ખાતરી આપું. શું કામ? કે વર્ષોથી આ પ્રેમ મળ્યો. અમે અમારો પરિવાર આજે 20 દિવસ ત્યાં ચૂંટણીમાં લાગી ગયા બધા. અમને જીતાડે તો અમારે બધાને જીતાડવા પડે ભાઈ. આ તો કહેવાય ને મેં પછી વારો ગારો, એવું કંઈ કહે ને, શું કહે સૌજીભાઈ? વારાપતિ વારો ને મેં પછી વારો ગારો. એટલે આ બધાને જીતાડવા માટે તન મન ને ધનથી. અને બીજું એક પણ હું આજે કહું કે અમારા એક પણ કાર્યકર્તાએ ખોટા પૈસાનો દુરુપયોગ નથી કર્યો, કોઈને આપ્યા નથી, ખોટું વેચાણ નથી કર્યું. ને ઘણું બધું રાજકારણમાં કરવું પડે, ખોટા માણાનો ઉપયોગ નથી કર્યો. આ મૂડી ગુજરાતમાં 5% પાસે હોય એ તમારા પાસે છે. કે તમે તમારા વોર્ડમાં તન મન ને ધન અને બધી જાતનો તમારે એનો ઉપયોગ કરવો પડે. પણ કાંઈ પણ ઉપયોગ કર્યા વિના જીતા હોય ને એટલે તમારે મતદારોને સલામ કરવાની કે મતદારો છે એ સર્વશ્રેષ્ઠ છે. તો આજે મને અતિ આનંદ છે, ખૂબ તમારો પ્રેમ મળ્યો છે. હું 4-5 દિવસ હવે ગાંધીનગર રહીશ, મિટિંગો, બધા કામ પર્સનલ, ઘણા બધા વિકાસના કામ ઘણા બધા લાવવાના છે. 3 મહિનાને 21 દી પછી વળી ખાતમુહૂર્ત કરવાના છે, ઘણા બધા કરવાના. તે દી જ થશે 100-200 કરોડના ભાઈ, અને તમારે જ કરવાના છે. કારણ કે હું તો હવે થાકી ગયો ઉદઘાટન કરી. તમે ખાતમુહૂર્ત કરો, હું ઊભો રહીશ, તાલી ઉપાડીશ અને મારા કાર્યકર્તાને હું મોટો કરીશ. પણ તમારે જોઈને જુસ્સો જોઈ અને ખાલ રાતે લાખાભાઈની બેઠા, પ્રથમને બેઠા, જેપી નક્કી કર્યું 9 વાગે નક્કી કર્યું. આજે 1500 થી 2000 માણસો તમે આવી ગયા ને, એટલે હું તમને બધાને સલામ કરું. ભારત માતા કી જય, વંદે માતરમ. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.